સોમા તળાવમાં રૂ.1.09 લાખના ગાંજા સાથે આરોપી ઝડપાયો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સોમા તળાવ ઝૂંપડપટ્ટીમાંથી ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા 45 વર્ષીય ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સોમા તળાવથી તરસાલી તરફ જતા બ્રિજ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતો ચિરાગ પટેલ ગાંજાનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરે છે। બાતમીના આધારે દરોડો પાડતા તેના ઝૂંપડામાંથી 2 કિલો 180.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.1,09,025 હોવાનું સામે આવ્યું છે। પોલીસે ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન, રૂ.1,000 રોકડા, પ્લાસ્ટિકની થેલીઓ તથા ટબ સહિત કુલ રૂ.1,10,625નો મુદ્દામાલ કબજે કર્યો છે। પૂછપરછમાં આરોપીએ ગાંજો જિગ્નેશ ઉર્ફે ચિકન, રહે ભેસ્તાન, સુરત પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું છે। પોલીસે જિગ્નેશને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ માટે ગુનો વાડી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે।